આ વાવ સુનિલ બે હા. શું કે માંડવીનો ઉજેર હારો થતો આવે? ઉજર તો હારા થતા હોય પણ આજે સેટ ભૂનણે બહુ ખોદ નાખી માંડવી. આ ઝટકા મશીન આવી ગયું છે ગોડાઉન માં પડ્યું છે, આજે ફિટિંગ કરી દઈએ કમ્પ્લીટ. ચાલો એટલે તમે તો ટ્રેક્ટર હાકો હોય જાવ, ઝટકા મશીન કોણ લઈ આવ્યું? ઝટકા મશીન ઓમ ઝટકા મશીન મગાવ્યું તો આપણે ફોન ઉપર, અને ઘરે આવીને ખેડૂતને ઓલ ઓવર ગુજરાતમાં ઘરે પોગાડી દઈએ ઝટકા મશીન. વાહ, આ તો બહુ સારું કહેવાય. તો સમજો સુનિલ, આપણું ઝટકા મશીન આવી ગયું છે. હા, તમે વાયર તો બાંધો, હું તમે વાયર લઈ આવ્યા? વાયર આ ઝટકા મશીન ભેગો 10 કિલા ફ્રી આવ્યો છે, અને ઘટે ને તો મને કહેજે, હું લઈ આવી દઈશ. બરાબર? તો હવે તો સેટ મારે બે ટાઈમ જ જવાનું ને, સવારને ને સાંજે ચાલુ બંધ કરવા? ના ના, ઈ ઓટોમેટિક થી. આમ જો આ રહ્યું ને, આ 12 કલાકમાં દબાવી દે ને એટલે રોજ સાંજે ચાલુ થઈ જાય ને સવારે એકલું એકલું બંધ થઈ જાય. જો આખો દિવસ ચાલુ રાખો 24 કલાક, તો આને 24 કલાકમાં દબાવી દે એટલે ચાલુ રહી જાય. અને કઈ કોઈ આવી ગયું હોય, વાયર તૂટી ગયું હોય, કઈ ભૂલનું કૂતરું કોઈ અથડાણું હોય તો સાયલેન્ટ વાગશે. આમાં વાજંત્ર વાળું છે, કારણ કે ખેતરમાં હવે જવાનો ધક્કો નથી. ખેડૂત મિત્રો, તમે પણ આ જ રીતે તમારે વાડીએ બેસી અને ફોન કરી અને ઝટકા મશીન મંગાવી શકો છો. અને આની ખાસિયત એ છે